ભગવાનના મંગલમય સ્મરણ સાથે આજના પારાયણના પ્રથમ દિવસની શુભ શરૂઆત આપણે અહીંયાથી કરી. 7 દિવસ સુધી આપણે અહીંયાથી આ જ્ઞાન યજ્ઞનો લાભ પ્રાપ્ત કરવાના છીએ. અને આપણા સૌ માટે આનંદની વાત છે કે આપણે આવી આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો લાભ અહીંયા પ્રાપ્ત કરવાના છીએ. બહુ એક આનંદની વાત છે, કારણ કે જીવનની અંદર કોઈ પણ કાર્ય જ્યારે આપણે કરવાનું હોય ને, કોઈ પણ કાર્ય, તો એના માટે 3 વસ્તુની જરૂરિયાત હોય. જગતનું કોઈ કાર્ય કરવું હોય, લૌકિક માર્ગનું કોઈ કાર્ય કરવું હોય, અધ્યાત્મ માર્ગની અંદર આગળ વધવું હોય, કોઈ પણ કાર્ય જ્યારે આપણે જગતનું કરવું હોય કે અધ્યાત્મ માર્ગનું કરવું હોય, 3 વસ્તુની જરૂર પડે. પહેલું તો કાર્ય કરવા માટે વિચાર જોઈએ, સંકલ્પ, ઈચ્છા, આ જોઈએ. બીજી વસ્તુ, કેવળ ઈચ્છાથી પણ કામ ન થાય. કેવળ મનમાં ને મનમાં તમે સંકલ્પ કરો, કેવળ મનમાં ને મનમાં વિચાર કરો, ઈચ્છા કરો, પણ એના માટે જો કોઈ પુરુષાર્થ કરવામાં ન આવે તો કાર્યની સિદ્ધિ થતી નથી. તો સંકલ્પની સાથે, ઈચ્છાની સાથે યત્ન જરૂરી છે, પ્રયત્ન જરૂરી છે, પુરુષાર્થ જરૂરી છે. તો પહેલા તો ઈચ્છા, બીજું યત્ન, પ્રયત્ન, પુરુષાર્થ. કેવળ સંકલ્પથી કાર્યની સિદ્ધિ ન થાય એના માટે પુરુષાર્થ કરવો પડે, પ્રયત્ન કરવો પડે. અને ઘણીવાર આપણે સમાજની અંદર જોયું છે, આપણા જીવનની અંદર આપણે અનુભવ કર્યો છે કે કેટલીક વખત આપણે સંકલ્પ કરીએ, સાથે સાથે પુરુષાર્થ પણ કરીએ, પૂરતો પ્રયત્ન પણ કરીએ, છતાંય ઘણાને કાર્યની અંદર સફળતા મળતી નથી, સિદ્ધિ મળતી નથી. એનું કારણ શું? તો ત્રીજી વસ્તુ ઘટે છે. એ ત્રીજી વસ્તુ એટલે કઈ? તો પહેલું ઈચ્છા, બીજું યત્ન અને ત્રીજો અનુગ્રહ. જ્યારે ભગવાન અને સંતની કૃપા આપણા ઉપર વરસે ત્યારે આપણો સંકલ્પ ને આપણો પુરુષાર્થ એ સફળ બને અને કોઈ પણ કાર્યની સિદ્ધિ આપણે કરી શકીએ. એટલે કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય ને, 3 વસ્તુની જરૂર પડે. પહેલું ઈચ્છા, યત્ન અને અનુગ્રહ. અહીંયા આજે આપણે આ કાર્યનો એક શુભારંભ કરીએ છીએ. ગોંડલ જેવા પવિત્ર સ્થાનની અંદર આ પારાયણનો સંકલ્પ કરવામાં આવ્યો. એના માટેનો પુરુષાર્થ પણ અહીંયાથી કરવામાં આવ્યો હશે, સંતો દ્વારા પુરુષાર્થ કર્યો હશે, કાર્યકરો દ્વારા પુરુષાર્થ કરવામાં આવ્યો હશે. આ બધી તૈયારી કરી એની અંદર પણ ઘણો બધો પ્રયત્ન, પુરુષાર્થ કરવામાં આવ્યો હશે. ઘણા બધા આની અંદર સેવા આપી હશે. અને સાથે સાથે સૌથી મોટી વાત કે ભગવાન અને સંતની કૃપા વરસી ત્યારે આપણે બધા અહીંયા પારાયણ પર્વની અંદર ભેગા થયા છીએ. અને એનાથી પણ આગળ એક મોટી વાત તમને કહું કે આજની આ પારાયણનો આપણે પ્રારંભ કરીએ છીએ સાક્ષાત સ્થાન ગોંડલની અંદર અક્ષર દેરી જેવા મહાપવિત્ર તીર્થ સ્થાનની અંદર જ્યારે આપણે કથા પારાયણનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છીએ ત્યારે કહેતા ખૂબ આનંદ થાય. આમ તો જ્યાં જ્યાં કથા કરવાનું થાય, આવી સપ્તાહનું આયોજન થાય, ત્યાં અમે એવું કહેતા હોઈએ છીએ કે જે કોઈ શ્રોતાઓ સાંભળવા માટે આવેલા છે, તમારા બધાના મોટા ભાગ્ય છે કે આપણને આ કથાનો લાભ પ્રાપ્ત થવાનો છે. આવી રીતે અમે વાત કરતા હોઈએ, પણ જ્યારે આવા ગોંડલ જેવા સ્થાનની અંદર સાક્ષાત અક્ષર દેરીની અંદર જ્યારે કથા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે આજે મારે વાત એ કરવી છે કે આજે અહીંયા કથાનો પ્રારંભ આ સ્થાનની અંદર થાય છે તો તમે બધા તો સૌભાગ્યશાળી છો, પણ સૌથી વધારે સૌભાગ્યશાળી તો હું છું. અમારા યુવકો પણ વાત કરતા હતા કે આપણું બહુ મોટું સૌભાગ્ય છે કે ગોંડલ જેવા સાક્ષાત સ્થાનની અંદર આવી ભગવત કથા કરવાનો લાભ એ પ્રાપ્ત થયો. પછી તમે બધા સૌભાગ્યશાળી, કેમ કે તમે તો બધા અહીંના જ નિવાસી છો. આવા સાક્ષાત સ્થાનની અંદર જ આપણે રહીએ છીએ. કેવો મહિમા છે આ સ્થાનનો, આ ગુણાતીત સ્થાનનો મહિમા કેવો છે. ભગવાન સ્વામિનારાયણથી લઈને તમામ ગુણાતીત ગુરુવર્યોની પ્રાસાદિક ભૂમિ એવું આ ગોંડલ સ્થાન છે કે જે સ્થાનની અંદર સ્વયં ગુણાતીતાનંદ સ્વામીએ પગલા પાડ્યા છે. પોતાના પાવન ચરણોથી આ ભૂમિને પાવન કરેલી છે. એટલું જ નહીં, ગુણાતીતાનંદ સ્વામીએ અંતિમ શ્વાસ પણ આ જ ધરતી ઉપર લીધા છે. અને આ જ ધરતી ઉપર નહીં, જે સ્થાનની અંદર આજે આપણે પારાયણનો પ્રારંભ કર્યો છે એ સ્થાનની અંદર જ ગુણાતીતાનંદ સ્વામીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અને એ પવિત્ર સ્થાનની ઉપર જેવી અક્ષરદેરી બિરાજમાન છે અને એ અક્ષરદેરીની ઉપર ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજે આવું ભવ્ય મંદિર બિરાજમાન કરી અને અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવ્યા
આવ્યા છે એવા દિવ્ય સ્થાનની અંદર આપણે બધા આજે પારાયણનો પ્રારંભ કરી રહ્યા છીએ. એ આપણા મોટા ભાગ્ય છે. એનાથી પણ આગળ તમે વિચાર કરો કે યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ તો આ સ્થાનને પવિત્રતા અર્પતા ગયા, પણ યોગીજી મહારાજે વિશેષ તીર્થત્વ આ ગોંડલને આપ્યું છે, વિશેષ તીર્થત્વ. અને ગોંડલને આ તીર્થત્વ યોગીજી મહારાજે આપ્યું. અને આપણે બધા કીર્તન પણ સાંભળીએ છીએ કે જોગીએ ગોંડલને ગોકુળ બનાવ્યું. ઘણી બધી વખત આપણે આ કીર્તન સાંભળેલું. જ્યારે શ્રીમદ ભાગવત મહાપુરાણનો આજે આપણે પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે ખરેખર આ ગોંડલ અને યોગીજી મહારાજના એ શબ્દોને જ્યારે યાદ કરીએ કે યોગીજી મહારાજે ગોંડલને ગોકુળ બનાવ્યું, અને એ ગોકુળની અંદર, એ ગોંડલની અંદર આજે જ્યારે ભાગવતની પારાયણનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખરા અર્થની અંદર આજે આપણે બધા આ ગોંડલ જેવા ગોકુળિયાની અંદર બેઠા છીએ. એનો અનુભવ આપણે કરવાના છીએ 7 દિવસ સુધી. એવું આ પવિત્ર સ્થાન છે જ્યાં યોગીજી મહારાજની ભક્તિના દર્શન થાય, યોગીજી મહારાજની તપશ્ચર્યાના દર્શન થાય, યોગીજી મહારાજની સેવાના દર્શન થાય. અને યોગીજી મહારાજના હૃદયની અંદર પણ આ સ્થાનનો કેવો મહિમા હતો એ પણ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. પરમ પૂજ્ય યોગીજી મહારાજ ઘણી બધી વખત આ સ્થાનનો મહિમા કહેતા. એમાં 1967ની સાલમાં જ્યારે બાપા મુંબઈની અંદર હતા, યોગીજી મહારાજ મુંબઈની અંદર હતા, ને જેઠાભાઈ નામના એક ભક્તરાજ યોગીજી મહારાજની સાથે મુંબઈ ગયેલા હશે, અને મુંબઈ પહેલા ક્યારેય જોયું નહીં હોય, યોગીજી મહારાજની સાથે ગયા. યોગીજી મહારાજે કીધું કે જાઓ મુંબઈ ફરી આવો. અને જેઠા ભગત મુંબઈની અંદર ફરવા માટે ગયા હશે, બાપાએ જ બધી વ્યવસ્થા કરી. યોગીજી મહારાજની પ્રકૃતિ આપણે સૌ જાણીએ છીએ. અને આ જેઠા ભગત મુંબઈની અંદર બધે દર્શન કરીને આવ્યા, મુંબઈ ફરીને આવ્યા, અને યોગી બાપાની પાસે જેવા આવ્યા ને એટલે યોગી બાપાએ પૂછ્યું કે ભગત કેવું લાગ્યું કે મુંબઈ? એટલે ભગતે કીધું પહેલી વાર દર્શન કરતા હોય મુંબઈ જેવા મોટા શહેરના, આજે ભાગ્યની વાત છે કે જ્યારે મુંબઈને આપણે યાદ કરીએ છીએ તો આજે જ મુંબઈની અંદર જ પરમ પૂજ્ય મહંત સ્વામી બિરાજમાન છે, ને 91મો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી મુંબઈની અંદર ઉજવાયો. ત્યાં મુંબઈની અંદર જન્મોત્સવની પૂર્ણાહુતિ થઈ અને આપણે અહીંયા પારાયણનો પ્રારંભ થયો. તો મુંબઈની અંદર જેઠા ભગતને યોગીજી મહારાજે જ્યારે પૂછ્યું કે કેવું લાગ્યું મુંબઈ, જેઠા ભગત કે બાપા બહુ સારું લાગ્યું. ત્યારે યોગીજી મહારાજે શબ્દો ઉચ્ચાર્યા. જેઠા ભગતને આખા મુંબઈના દર્શન તો કરાવ્યા, પણ યોગીજી મહારાજના શબ્દો સાંભળી અને એમનું મન છે ને મુંબઈમાંથી ઉખડી જાય, મોહનગરીમાંથી ઉખડી જાય એવા શબ્દો બોલતા યોગીજી મહારાજ એ વખતે બોલેલા કે મુંબઈમાં કાંઈ માલ નથી. આ પહેલું વાક્ય નીકળ્યું કે મુંબઈમાં કાંઈ માલ નથી. એનાથી આગળ યોગીજી મહારાજ એવું બોલ્યા કે ખોરડાની ઉપર ખોરડા ખડક્યા છે. ખબર છે ને મુંબઈમાં મોટા મોટા એ 40 માળના બિલ્ડિંગ હોય, ખોરડાની ઉપર ખોરડા ખડક્યા છે. યોગીજી મહારાજ કે ખોરડાની ઉપર ખોરડા ખડક્યા છે. અને પછી યોગીજી મહારાજે પૂછ્યું કે ભગત આખા મુંબઈની અંદર સોનાની ઈંટ જોઈ ક્યાંય? ભગત કે સોનાની ઈંટ ક્યાંય ન દેખાણી. યોગીજી મહારાજ કે સોનાની ઈંટ દેખાય ને તોય એમાં કાંઈ માલ છે નહીં. યોગીજી મહારાજ કે માલ તો ભગવાનની મૂર્તિમાં છે. અને પછી યોગીજી મહારાજે ગોંડલને યાદ કર્યું. ખાલી ગોંડલને નહીં, ગોંડલની અક્ષરદેરીને યાદ કરીને જેઠા ભગતને મુંબઈની અંદર કીધેલું કે આ અક્ષરદેરીની અંદર જેવી શાંતિ છે ને એવી દુનિયામાં બીજે ક્યાંય શાંતિ નથી. આ યોગીજી મહારાજના શબ્દો હતા. એવા સાક્ષાત સ્થાનની અંદર પરમ શાંતિનું ધામ એવી આ ગુણાતીત અક્ષરદેરી, એ સ્થાનની અંદર આજે આપણે આ કથાનો પ્રારંભ અહીંથી કરવા માટે જઈ રહ્યા છીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ આવો આ સ્થાનનો મહિમા બતાવવામાં આવ્યો છે. એનાથી પણ આગળ પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરીએ તો પ્રમુખ સ્વામી મહારાજને શાસ્ત્રીજી મહારાજે દીક્ષા આપી. એ પણ આપણું ગોંડલ સ્થાન અક્ષરદેરીની અંદર પ્રમુખ સ્વામી મહારાજને દીક્ષા પ્રદાન કરવામાં આવેલી. પ્રમુખ સ્વામી મહારાજે પણ આ ગોંડલની સ્થાનની અંદર રહી અને ઘણો બધો લાભ આપણા ભક્તજનોને બધાને એ આપેલો છે. અને મારા માટે વિશેષ આજે પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિ પર્વ છે તો વિશેષ સ્મૃતિ કરું તો ગોંડલ સ્થાનના પ્રથમ દર્શન મને જ્યારે થયા, પહેલી જ વખત હું ગોંડલની અંદર પ્રથમ વખત આવ્યો ત્યારે હું સાધકમાં હતો સારંગપુરની અંદર.
અને પ્રમુખ સ્વામી મહારાજ પણ અહીંયા શરદ પૂનમે પધારે અને દિવાળી સુધીનો ઉત્સવ કરવા રોકાતા, તો શરદ પૂનમના ઉત્સવની અંદર સારંગપુરથી તમામ સાધકોને અહીંયા દર્શન માટે લાવેલા. એ વખતે મને પહેલી વાર ગોંડલ સાક્ષાત ગુણાતી સ્થાન અક્ષરદેરીના દર્શન પણ થયેલા અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે મસ્તક ઉપર હાથ મૂકી અને આશીર્વાદ આપેલા. એ પણ સ્મૃતિ આજે આ ગોંડલ સ્થાનની અંદર યાદ કરી અને પછી આપણે પારાયણનો પ્રારંભ કરીએ. એવું પ્રમુખ સ્વામી મહારાજનું પ્રસાદીનું સ્થાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ અહીંયા ખૂબ સેવા ભક્તિ કરેલી છે. આજે સવારની કથામાં જ મહંત સ્વામી મહારાજની સેવા ભક્તિ ગોંડલની અંદર કેવી હતી એ પ્રસંગો આપણે યાદ કરેલા. તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હૃદયની અંદર પણ અક્ષરદેરી કાયમ માટે રહેલી છે. એવું આ પ્રાસાદિક સ્થાન, એવા સ્થાનની અંદર આજે શ્રીમદ ભાગવત મહાપુરાણનો આપણે પ્રારંભ કરીએ. એક શાસ્ત્રની કથા. ભારત વર્ષની અંદર અનેક શાસ્ત્ર છે, પુરાણો પણ 18 પુરાણો છે. પણ તમે જો કે સમગ્ર વિશ્વની અંદર જે કાંઈ આપણો સનાતન ધર્મ ફેલાયેલો છે, સનાતન ધર્મની અંદર આ જેટલા કંઈ આપણા શાસ્ત્રો છે, 18 પુરાણો છે, 4 વેદ છે, ઉપનિષદો છે, આવા અનેક શાસ્ત્ર છે. પણ સૌથી વધારે કોઈ શાસ્ત્રની કથા થતી હોય તો એ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. 18 પુરાણમાંથી પણ સૌથી પ્રસિદ્ધ પુરાણ હોય તો એ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. તમે જુઓ, ગામડે ગામડે, શહેરે શહેરે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા ચાલુ જ હોય. કોઈ પણ ગામ એવું નહીં હોય જ્યાં ભાગવતની કથા નહીં થઈ હોય. અહીંયા ગોંડલની અંદર પણ કદાચ પૂર્વે ભાગવતની ઘણી બધી કથાઓ થઈ ચૂકી હશે. કદાચ આપણા અક્ષર મંદિરની અંદર પણ, હું જાણતો નથી કે પૂર્વે ક્યારે ભાગવત સપ્તાહ થયો હોય, પણ થઈ જ હશે. આવા પ્રાસાદિક સ્થાનની અંદર એ પૂર્વે પણ કથા થઈ હશે. તો તમે જો કે ગામડે ગામડે, શહેરે શહેરે તમે જ્યાં જુઓ ત્યાં ભાગવતની સપ્તાહ થતી જ હોય. કોઈ ગામ બાકી ન હોય કે જ્યાં ભાગવતની કથા ન થઈ હોય. એ શું સમજાવે છે આપણને, શું બતાવે છે કે આ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે એ શું પ્રસિદ્ધ છે. અને તમે બધા પણ જેટલા અહીંયા જે કથા સાંભળવા બેઠા છો, કદાચ તમે બધા પણ આ પહેલી વખત ભાગવત નહીં સાંભળતા હોય. આ પૂર્વે પણ ઘણી બધી વખત તમે ભાગવતની કથા સાંભળી ચૂક્યા હશો. એવું આ પ્રસિદ્ધ શાસ્ત્ર છે. કથા સાંભળનારા ઘણા બધા દુનિયાની અંદર છે શ્રીમદ ભાગવતની, અને એટલે જ ગામો ગામ ભાગવતની કથાઓ થાય છે. અને એ પણ પાછી આશ્ચર્યની વાત છે, કેવળ સાંભળનારાઓ નથી, કથા કરનારા પણ ઘણા બધા છે. ભાગવતના વક્તાઓ પણ આજે તમને ઘણા બધા જોવા મળશે, જે લોકોને આ ભાગવત ભાગીરથીની અંદર સ્નાન કરાવવા માટે તત્પર હોય છે. ભાગવતનું જ્ઞાન ચોમેર પ્રસરાવવા માટે એ લોકો પણ ગામો ગામ અને શહેરો શહેરોની અંદર ફરતા હોય છે. તો આવું પ્રસિદ્ધ શાસ્ત્ર શ્રીમદ ભાગવત મહાપુરાણ છે, જેને ઘણા બધા લોકો સાંભળે છે, જેની કથાઓ ગામડે ગામડે થાય છે. પણ આજે એક વાતની સ્પષ્ટતા આપણે બધાએ કરવાની પારાયણના પ્રારંભની અંદર, કે શ્રીમદ ભાગવત મહાપુરાણનો જેટલો પ્રચાર છે, જેટલી આ ભાગવત મહાપુરાણની પ્રસિદ્ધિ છે, જેટલું જ્ઞાન ભાગવત મહાપુરાણનું લોકોના કાનો સુધી કહેવામાં આવે છે, એ જ્ઞાનની અંદર લોકો પ્રવેશ કરે છે. પણ તમે જુઓ કે બહુ ઓછા લોકો એવા છે. ભાગવતની પ્રસિદ્ધિ ખૂબ છે, ભાગવતનો પ્રચાર ખૂબ છે, પણ ભાગવતના મર્મને, ભાગવતના રહસ્યને સમજનારા આ દુનિયાની અંદર કોક જ જોવા મળે. તમે જો ભાગવતની કથા ગામો ગામ થાય છે, તો એ ભાગવતનું રહસ્ય શું છે, આ ભાગવતનો મર્મ શું છે, શા માટે શ્રીમદ ભાગવત મહાપુરાણ છે, આ મહાપુરાણને મોક્ષનું શાસ્ત્ર શું કામ કહેવામાં આવે છે, એ બધી જ વાતોને આપણે 7 દિવસ સુધી સુસ્પષ્ટ કરવાના છે. ભાગવત પુરાણના રહસ્યને સમજવાના છીએ. એ બધી વાતોને અહીંથી આપણે ઉદ્ઘાટિત કરવાના છીએ. એવા શાસ્ત્રની કથાનો આજે આપણે પ્રારંભ કરવાનો છે. શાસ્તિ ચત્રાયતે ઇતિ શાસ્ત્ર, એવું કે સંસ્કૃતની અંદર શાસ્ત્રનો અર્થ કરવામાં આવ્યો છે. કે શાસ્ત્ર એટલે શું? તો શાસ્તિ એટલે આપણા ઉપર અનુશાસન કરે. શાસ્ત્ર આપણા ઉપર અનુશાસન કરે. અનુશાસન એટલે આપણા જીવનને એક સાચી દિશા આપે, આપણા જીવનને એક લગામ આપે. એ કામ શાસ્ત્રનું છે. અને બીજી વાત કરી ત્રાયતે. ત્રાયતે એટલે રક્ષણ કરવું. તો આપણા જીવનની અંદર શાસ્ત્ર આપણને એક દિશા પણ આપે છે, આપણા જીવન ઉપર અનુશાસન પણ કરે છે, અને સાથે સાથે શાસ્ત્ર એ આપણું રક્ષણ પણ કરે છે. આ બંને કામ શાસ્ત્રના છે. અને જેના જીવનની અંદર શાસ્ત્ર નથી,
શાસ્ત્ર શ્રવણ કરવાનો યોગ નથી અથવા તો શાસ્ત્રને સાંભળવાની રુચિ નથી, તો સમજી લેવાનું કે એનું જીવન ક્યારે અનુશાસિત નથી હોતું, એનું જીવન ક્યારેય રક્ષાયેલું નથી હોતું, એના જીવનની અંદર એ માણસ ક્યારેય પ્રગતિ કરી શકતો નથી. શાસ્ત્રને મૂકીને તમે ક્યારેય જીવનની અંદર આગળ વધી શકો નહીં. શાસ્ત્રને સાથે રાખીને જ આપણે આગળ વધવું પડે. તો એક શાસ્ત્રની કથા આપણે સાંભળવાના છે. એના પહેલા એક સ્પષ્ટતા કરી દઉં. આ શાસ્ત્રનો મહિમા કેવો છે? તો શાસ્ત્ર જેમ આપણે વાત કરી આપણને અનુશાસિત કરે છે, આપણું સર્વ પ્રકારે રક્ષણ આ શાસ્ત્ર કરે છે. પણ આપણે બધા એક વાત સ્પષ્ટ સમજવા જેવી છે કે જેમ જેમ જમાનો આધુનિક થતો જાય, ભૌતિક સુખ સગવડતાના સાધનો વધતા જાય છે, એમ એમ તમે જુઓ કે શાસ્ત્રનું સ્થાન આપણા જીવનમાંથી ઓછું થતું જાય છે. આ એક નરી વાસ્તવિકતા છે. જો આપણને સમજાય તો આજે આપણે આપણા હૃદય ઉપર હાથ મૂકીએ કે કયા શાસ્ત્રનું એક પાનું વાંચવાનો સમય આપણી પાસે છે. આજે સમાજનું આપણે તમે ઘરે ઘરે ફરો, સંતો બધા પધરામણી કરે છે. હમણાં શ્રાવણ માસ, પવિત્ર શ્રાવણ માસ ગયો, ઘરે ઘરે સંતોએ પધરામણી કરી. સૌના ધ્યાનની અંદર આ એક વાત આવે છે કે દરેક લોકોના જીવનની અંદરથી શાસ્ત્રો ઓછા થતા જાય છે. જ્યારે એક જમાનો હતો કે ઘર ઘરની અંદર શાસ્ત્રો રાખવામાં આવતા. શ્રીમદ ભાગવત મહાપુરાણ કોઈના ઘરની અંદર હોય, કોઈના ઘરની અંદર શ્રીમદ ભગવદ ગીતા હોય, કોઈના ઘરની અંદર શ્રી રામચરિત માનસ હોય, કોઈના ઘરની અંદર આદિ વાલ્મીકી રામાયણ સંસ્કૃત ગ્રંથ એ કોઈના ઘરની અંદર હોય, કોઈના ઘરની અંદર વિષ્ણુ પુરાણ હોય, કોઈના ઘરની અંદર ગરુડ પુરાણ હોય, કોઈના ઘરની અંદર કેવળ સુંદર કાંડનું એક નાનું પુસ્તક હોય. આવા ગ્રંથો ઘરની અંદર રાખવામાં આવતા અને કેવળ ચાંદલા કરવા માટે નહીં. આજે કદાચ કોઈકના ઘરની અંદર શાસ્ત્ર હોય ને તો અમે જોયું છે ઘણી વાર કે મંદિરમાં મૂકી રાખેલું હોય. શેના માટે? કેવળ ચાંદલા કરવા માટે. આ શાસ્ત્ર કોઈ ચાંદલા કરવાનો વિષય નથી. શાસ્ત્રનું તમારા જીવનની અંદર સ્થાન હોવું જોઈએ. અહીંયાથી આપણે ભાગવતની પોથીનું પૂજન કર્યું. શેના માટે પૂજન કરવાનું? તો આ ભાગવતની પોથીનું પૂજન એટલા માટે કરવાનું કે આ જ ભાગવતની પોથીમાં જે જ્ઞાન છે ને એ મોક્ષને આપનારું છે. એ પૂજન કરી અને એ જ્ઞાન આત્મસાત કરવા માટેની એક પ્રતિજ્ઞા, આત્મસાત કરવા માટેનો એક પ્રારંભ આપણે પૂજન કરીને કરવાનો હોય છે. પણ ઘરોઘરની અંદર આપણે જોઈએ છે કે કેવળ ઘણીવાર શું થાય, કેવળ પૂજન જ કરવામાં આવે. તો શાસ્ત્રો કેવળ ઘરમાં રાખી મૂકવા માટે નથી. અને એનાથી પણ આગળની આપણે આશ્ચર્યની એક વાત જોઈએ, એક દુઃખદ વાત જોઈએ. તો ઘણા ઘરની અંદર કેવળ શાસ્ત્રોનું પૂજન થાય તો સારી વાત છે, પણ શાસ્ત્રો જ નથી રાખતા. હમણાંનો જ તમને એક પ્રસંગ કહું, અમારા બધા સાક્ષી છે. આપણને બધાને ખ્યાલ છે કે અયોધ્યાની અંદર રામ મંદિરની પ્રતિષ્ઠા જાન્યુઆરીની અંદર થઈ, આ વર્ષના પ્રારંભમાં જ. અને જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠાનો આખો માહોલ હતો ત્યારે સમગ્ર ભારત વર્ષની અંદર ઉત્સવનું એક વાતાવરણ હતું. સમગ્ર ભારત વર્ષની અંદર ઉત્સવ ઉજવાતા હતા. ગામો ગામની અંદર ઉત્સવ ઉજવાતા હતા. અને ગામો ગામ તમે જો કે બધા શણગાર કરવામાં, ગામ ધુમાડો બંધ ને ભોજન સમારંભ ને કેટલાક ગામની અંદર 5-5 દિવસના ઉત્સવ થયેલા. એમાં અમારો જે સાંકરી વિસ્તાર છે એ વિસ્તારના ગામડાઓની અંદર પણ આવો બધો માહોલ હતો. અને એમાંથી એક ગામમાં આવો ઉત્સવ રામ ભગવાનની પ્રતિષ્ઠા નિમિત્તેનો હતો. 5 દિવસનો ઉત્સવ હતો. એમાં અમને આમંત્રણ મળ્યું કે કથા કરવા આવવાનું છે. એટલે હું ને મારી સાથે પૂજ્ય મંગલભૂષણ સ્વામી, અમે બંને સંતો વિચરણ કરીએ. તો અમે એક ગામની અંદર ત્યાં જવાનું થયું. આ રામ ભગવાનના એટલે જાહેર સમારંભ તો આપણા સાંપ્રદાયિક નહીં પણ પરોક્ષનો એક આ બધો આખા સમસ્ત ગામનો ઉત્સવ હતો. અને એ ઉત્સવની અંદર જવાનું થયું. 5 દિવસનો કાર્યક્રમ હતો. કથા કરવા માટે બોલાવ્યા હતા. અમે ગયા એટલે ગામના લોકોએ ભવ્ય સ્વાગત કર્યું અમારું. કારણ કે એક તો માહોલ જ એવો હતો, રામ મંદિર પ્રતિષ્ઠાનો બધાનો ઉત્સાહ પણ એવો હતો. એટલે ભવ્ય સ્વાગત અમારા બંને સંતોનું કરવામાં આવ્યું. અને જેવા આવી રીતે જે સ્ટેજ બનાવેલો હતો એના પગથિયાથી અમારે ચડવાનું હતું. એટલે જેવો હું સ્ટેજ ઉપર ચડવા માટે જતો હતો એ જ વખતે બધા જે મુખ્ય આયોજકો ગામના માણસો હોય ને પ્રતિષ્ઠિત, એ બધા આમાં આવી ગયા પગે લાગવા માટે, જય સ્વામિનારાયણ કરે. એમાં એક ભાઈએ મને વાત કરી. મને કે તમે કે આજે કથા કરવાના છો? મેં કીધું હા, હું કથા કરવાનો છું. તો મને એ ભાઈએ કથા કરતા પહેલા એવું કીધું, જો તમે આજે કથા કરવાના છો, રામ ભગવાનની પ્રતિષ્ઠા થવાની છે અને અમે એટલા માટે આ બધો ઉત્સવ કરીએ છીએ, તો આજે કે તમે કથા કરો છો ને તો રામ સિવાય બીજી વાત નહીં કરતા. કે આજે આવું મને પહેલા જ કહી દીધું કે આજે રામ સિવાય બીજી વાત નહીં કરતા.
મેં હાથ જોડીને કીધું કાંઈ વાંધો નહીં, તમારી જેવી ઈચ્છા, આજે આપણે રામ સિવાય બીજી કોઈ વાત કરવાની નહીં થાય મેં કીધું. અને પછી હું ઉપર બેઠો અને મારા મનમાં થોડું ચાલતું હતું કે આમણે કહ્યું છે કે રામ સિવાય બીજી વાત આજે કરવાની નથી. તો મારા મનમાં એ ચાલતું હતું કે આપણે શું વાત કરશું. એ હું થોડો વિચારમાં હતો, થોડો ગડમથલમાં હતો. અને પછી મેં વિચાર કર્યો કે જ્યારે રામની જ વાત આપણે કરવાની છે તો રામચરિત માનસને આગળ રાખી અને આપણે રામ ભગવાનની થોડી વાતો અહીંયા કરશું. એમ કરીને મેં મંગલાચરણ કરીને કથાનો પ્રારંભ કર્યો. પહેલી જ ચોપાઈ મેં ઉપાડી, મુદ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીરથ રાજુ, રામ ભક્તિ જહાં સુરસરી ધારા, સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા. એ ચોપાઈથી મેં શરૂઆત કરી સંત મહિમાની. અને જેવી વાત ચોપાઈ બોલ્યો ને પછી થોડીક સંત મહિમાની વાત કરીને પછી મારાથી ભૂલ એટલી થઈ ગઈ કે મારાથી પૂછતા પૂછાઈ ગયું કે આપણે આ રામચરિત માનસની ચોપાઈથી આજે રામની વાતનો પ્રારંભ કર્યો છે. અને તમે આટલા બધા અહીંયા આજે રામનો આ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા માટે ભેગા થયા છો, તો આમાંથી કેટલાના ઘરની અંદર રામચરિત માનસ છે? આવો મેં પ્રશ્ન પૂછ્યો. હવે નહોતો પૂછવાનો. કેમ? કારણ કે જ્યારે મેં આ પ્રશ્ન પૂછ્યો ને કે કેટલાના ઘરની અંદર આમાંથી રામચરિત માનસ છે, ત્યારે આપણને થોડુંક આમ આશ્ચર્ય પણ થાય અને થોડીક દુઃખની લાગણી પણ થાય કે જેટલા બેઠા હતા ને 100-150 માણસો ગામના બધા બેઠેલા હતા, પણ સમ ખાવા પૂરતો એક માણસ એવો નહોતો કે જેણે આંગળી ઊંચી કરી હોય કે મારા ઘરમાં રામચરિત માનસ છે. અને આપણને કહેતા હતા શું કે રામની જ વાત કરજો, બીજી વાત કરતા નહીં. આ પ્રસંગ એટલા માટે કહું છું કે એ લોકોનું નીચું દેખાડવા નહીં, ગામનું નીચું દેખાડવા નહીં. આ એટલા માટે કહું છું કે આપણે થોડાક જાગૃત થવાની જરૂર છે. શાસ્ત્રો ધીમે ધીમે ઘસાતા જાય. આજે કોઈને શાસ્ત્રો વસાવવા નથી, કોઈને શાસ્ત્રો વાંચવા નથી, વસાવાય નથી ને વાંચવાય નથી. કારણ કે એક ઘરની અંદર અમે પધરામણીએ ગયા હતા, જુનાગઢ વિસ્તારનું ગામ હતું, અને એ ગામની અંદર અમે પધરામણી કરી. એટલે સંતો પધરામણી કરે તો ઉપદેશ વચન શું હોય કે સભાની અંદર આવજો, સત્સંગની અંદર આવજો, બે સારી વાત સાંભળવા મળે. અને સામે પ્રત્યુત્તર કેવો હોય એના તમે અનુભવી છો કે સામે પ્રત્યુત્તર એવો જ હોય કે સ્વામી સમય મળતો નથી, ટાઈમ નહીં, કે મારા નોકરી ધંધો ને એમાં ટાઈમ મળે નહીં. એ વાત કરી કે સમય તમને ન મળે તો ઘરે કંઈક તમારે વાંચન કરવું. પ્રમુખ સ્વામી મહારાજે ઘર સભાની આજ્ઞા કરેલી છે, તો ઘરે કંઈક તમે રાત્રે જ્યારે આવો ત્યારે જમી પરવારીને ઘરે કંઈક ધાર્મિક પુસ્તક હોય, થોડું એકાદ પાનું એનું વાંચવું. પછી મેં પૂછ્યું કોઈ ધાર્મિક પુસ્તક ખરું ઘરમાં, કોઈ આમ ગ્રંથ રામાયણ કે એવું કાંઈ કે ગીતા કે ભાગવતી? કે ના એવું તો કાંઈ છે. એ કે એક વખત હું ચારધામ યાત્રામાં ગયો હતો ને ત્યારે કે એક આવો પુસ્તક ભંડારમાં હું ગયો હતો, અને ત્યારે મને વિચાર હતો કે એકાદ ધાર્મિક ગ્રંથ હું ખરીદું. અને કે હાથમાં લીધું ખરા મેં પુસ્તક, અને આમ પહેલું પાનું ફેરવ્યું. સમજ્યા તમે? કોઈ પણ માણસ તમે જો પુસ્તક ભંડારની અંદર કે બુક સ્ટોલની અંદર જાય અને કોઈ પણ પુસ્તક ઉપાડે અને પહેલું પાનું ફેરવે, એ શેના માટે ફેરવે? એ વાંચવા માટે કે અંદર શું જ્ઞાન આપેલું છે? એ એના માટે ફેરવે કે આ પુસ્તકની કિંમત કેટલી છે. એ કે મેં પહેલું પાનું ફેરવ્યું અને જોયું તો 150 રૂપિયા ભાવ લખેલો હતો, પાનું બંધ કરી દીધું ને પુસ્તક પાછું મૂકી દીધું. આટલું મોંઘું તે કઈ લેવાતું હોય? આવી એણે મને વાત કરી. પણ અમે જ્યાં બેઠા હતા જે સોફા ઉપર, એ જ અમે જ્યાં બેઠા હતા ને સોફા, એની બરોબર સામેની દિવાલ ઉપર મોટું LCD ટીવી હતું, મોટી LCD સ્ક્રીન હતી. તે મારાથી પૂછાઈ ગયું. પછી મેં તો 150 રૂપિયાનું પુસ્તક તમને મોંઘું પડ્યું ને તમે લીધું નહીં, પાનું બંધ કરીને પાછું મૂકી દીધું. એક ધાર્મિક પુસ્તક તમને મોંઘું લાગ્યું, તો આ તમારા ઘરની અંદર LCD લગાવેલું છે તો કંપનીવાળા મફત આપી ગયા? તમારે શું કે મફત થોડા આપી જાય, પૈસા ખર્ચ્યા છે. આ તો એક સમજવા જેવી વાત છે કે આજે માણસોને એક ધાર્મિક પુસ્તક ખરીદવાનું મોંઘું લાગે છે, જ્યારે ભૌતિક સુખ સગવડતાના સાધનો આપણે લેવા જઈએ ને એમાં આપણને મોંઘવારી નડતી નથી. તમે જોજો મોબાઈલની દુકાનમાં આપણે મોબાઈલ લેવા માટે જઈએ અને મોબાઈલની દુકાનવાળો મોબાઈલ બતાવે કે આ મોબાઈલ, આપણે પૂછીએ કેટલાનો છે, તો કે આ મોબાઈલ 10,000નો, એમાં આવા આવા ફીચર્સ આવે. તો આપણે સામેથી કહેશું કે આનાથી મોંઘો બતાવને. તો ભૌતિક સુખ સગવડતાના સાધનો આપણને મોંઘા લાગતા નથી, પણ એક શાસ્ત્ર ખરીદવું હોય ને તો આપણને મોંઘું લાગે, આપણને વધારે કિંમત લાગે.
તો એ જ બતાવે છે કે શાસ્ત્રોમાંથી આપણને રુચિ ઓછી થઈ, શાસ્ત્રો વસાવાનું ઓછું થયું, શાસ્ત્રો વાંચવાનું ઓછું થયું, અને એટલે જ સમાજની અંદર વિકાસને બદલે વિકૃતિ વધી. શાસ્ત્રો ઘસાયા ને એટલે જ, કારણ કે શાસ્ત્રોનું કામ છે સમાજને અનુશાસિત રાખવાનું. જ્યારે શાસ્ત્રો જ નહીં વાંચો, શાસ્ત્રો જ નહીં સાંભળો, શાસ્ત્રોને જ નહીં સમજો, તો સમાજ અનુશાસિત રહેવાનો નથી. એટલા માટે વિકાસને બદલે વિકૃતિ વધવાની. તો એવું એક શાસ્ત્ર આજે આપણે અહીંયા ઉદ્ઘાટિત કરીએ છીએ, જેની પારાયણનો પ્રારંભ કરીએ છીએ, જેમાંથી આ બધી વાત આપણને શીખવા મળવાની છે. એવા શાસ્ત્રની આપણે વાત કરીએ કે જે શાસ્ત્રને સનાતન ધર્મનો એક પાયો ગણવામાં આવે છે, એક મૂળ ગણવામાં આવે છે. અને મૂળ વગર તમે જુઓ કે કોઈ પણ વૃક્ષ રહેતું, પોષણ ક્યાંથી થાય? મૂળમાંથી થાય. નદીનું પણ એવું છે. તમે જો કે આપણા સૌરાષ્ટ્રની અંદર તો નદી, ઘણી નદી ખાલી નામથી જ નદી હોય, બાકી અંદરથી વાહન લઈને પસાર થતા હોય બધા. કારણ કે ઉનાળો આવે, ધોમધકતો તાપ પડે એટલે બધી નદીઓ સુકાઈ જાય, પાણી એકેય નદીમાં જોવા ન મળે. પણ યાદ કરો એ ભાગીરથી ગંગાને. ક્યારેય સુકાણી ગંગા? ભારત દેશની એક પવિત્ર નદી. તમે ક્યારેય એવું સાંભળ્યું કે ગંગા નદી સુકાઈ ગઈ? તો ગંગા નદી ક્યારેય સુકાતી નથી. શું કામ? કારણ કે એનું મૂળ સજળ છે. ગંગા નદીનું જે ઉત્પત્તિ સ્થાન ગંગોત્રીથી ઉપર તમે ગૌમુખ જાઓ, ગૌમુખમાંથી એક પાતળી ધારા નીકળે છે, જે આગળ જતા ગંગા મહાનદીની અંદર પરિણમે છે. એ સતત ત્યાંથી નીકળતું પાણી એ ગંગા નદીને ક્યારેય સુકાવા દેતું નથી. એટલા માટે તુલસીદાસજીએ લખ્યું છે, તુલસીદાસજીએ રામચરિત માનસની અંદર લખ્યું, સજલ મૂલ જીન સરિતન નાહી, વરસી ગયે પુની વારી સુખાઈ. સજલ મૂલ જીન સરિતન નાહી, વરસી ગયે પુની વારી સુખાઈ. વરસી ગયે પુની વારી સુખાઈ. સજલ મૂલ જીન સરિતન નાહી, વરસી ગયે પુની વારી સુખાહી. જે નદીના મૂળ એ સજળ નથી હોતા, વરસી ગયે પુની વારી સુખાહી. વરસાદ પૂરો થાય એટલે નદી સુકાઈ જાય. પણ આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ એવી નથી. એના મૂળ છે શાસ્ત્ર, મંદિર અને સંત. એ કાયમ માટે જીવંત છે. આપણા શાસ્ત્રો જીવંત છે, મંદિરો જીવંત છે, સંત પરંપરા જીવંત છે. એટલા માટે સનાતન સંસ્કૃતિ કાયમ માટે એ ટકી રહી છે. એવી સનાતન સંસ્કૃતિનો એક મૂળ પાયો એટલે આ શાસ્ત્ર. અને એમાંય આપણે જ્યારે શ્રીમદ ભાગવત મહાપુરાણની પારાયણનો પ્રારંભ કર્યો છે, તો પહેલી જ વાત કે જેના માટે આ પારાયણ કરવામાં આવી છે, ઉપર તમે બોર્ડ વાંચો તો બોર્ડની અંદર લખવામાં આવ્યું છે, માતૃ પિતૃ મોક્ષાર્થે આ પારાયણનો આપણે પ્રારંભ કરીએ છીએ. અને ભાગવત અને મોક્ષને સંબંધ છે, આખી દુનિયા જાણે છે. ભાગવતની કથા એટલા માટે જ કરાવવામાં આવે છે. ભાગવતની કથાનો પ્રારંભ જ મોક્ષ માટે થયેલો છે. અને કેવળ ભાગવત નહીં, આપણા પુરાણોની અંદર લખવામાં આવેલું છે, જેની અંદર તમે જુઓ સ્કંદ પુરાણના વિષ્ણુ ખંડની અંદર એક શ્લોક લખવામાં આવે છે. સ્વયં બ્રહ્માજી ભગવાનને પૂછે છે, સ્વયં બ્રહ્મા ભગવાનને પૂછે છે કે ભગવાન, આ તમારા જે શાસ્ત્રો છે, શાસ્ત્રોની અંદર જે જ્ઞાન પડેલું છે, એ જ્ઞાન અમારે શા માટે આત્મસાત કરવાનું? સ્વયં પરમાત્મા પરબ્રહ્મ ભગવાન એ પોતે એનો જવાબ આપતા વાત કરે છે કે શાસ્ત્રોનું શ્રવણ શા માટે કરવાનું. આ વાત આપણે બધાએ પણ સમજવા જેવી છે. શું કામ? કારણ કે આજે આપણે એક શાસ્ત્રના શ્રવણનો પ્રારંભ કરી રહ્યા છીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ જ્યારે આપણે સાંભળી રહ્યા છીએ, ત્યારે આપણે બધાએ આ વાતને સમજી લેવી પડે કે આ શાસ્ત્રોનું શ્રવણ શા માટે કરવાનું. તો સ્વયં ભગવાન બ્રહ્માજીને કહે છે કે શાસ્ત્રો શું કામ સાંભળવાના? શ્રોતવ્યમ મમ શાસ્ત્રમ હિ યશોધર્મ જયાર્થિના પાપક્ષયાર્થ લોકેશ મોક્ષાર્થં ધર્મ બુદ્ધિના. મોક્ષાર્થં ધર્મ બુદ્ધિના. શ્રોતવ્યમ મમ શાસ્ત્રમ હિ યશો ધર્મ જયાર્થિના. ભગવાને સ્વયં કીધું કે શ્રોતવ્યમ મમ શાસ્ત્રમ હિ,
કે મારા શાસ્ત્રોને એટલા માટે સાંભળવાના, મારા શાસ્ત્રોથી શું થશે? યશો ધર્મ જયાર્થીના, યશ વધશે, ધર્મ વધશે, અર્થ પણ વધશે. તમને જો અર્થ એટલે આર્થિક ઉપાર્જન, એ પણ આ શાસ્ત્ર શ્રવણથી વધશે એવી વાત ભગવાને લખી. યશો ધર્મ જયાર્થીના. અને પાછું આગળ લખ્યું કે પાપ ક્ષયાર્થમ લોકેશ, કે જાણતા અજાણતા જીવનની અંદર આપણાથી જે કાંઈ પાપ કર્મ થયું છે એ પાપ કર્મનું નિવારણ કરવા માટે, એ પાપનો ક્ષય કરવા માટે પણ ભગવાનના શાસ્ત્રો એ જ ઉપયોગી છે. જેટલું આપણે શાસ્ત્ર શ્રવણ કરશું, ભગવત કથાનું શ્રવણ કરશું, કથા વાર્તાને સાંભળશું, એટલા આપણા પાપ ઓછા થશે, પાપનો ક્ષય થશે. અને સૌથી મોટી વાત ભગવાને એ આપણને સમજાવી કે મોક્ષાર્થમ ધર્મ બુદ્ધિના. આ શાસ્ત્ર એટલા માટે સાંભળવાના કે આપણી બુદ્ધિની અંદર મોક્ષ પ્રાપ્તિ માટેનો એક તલસાટ જાગે, મોક્ષ પ્રાપ્તિ આપણે કરી શકીએ, એ લક્ષ્ય આપણું સ્પષ્ટ થાય, એના માટે શાસ્ત્રોનું શ્રવણ કરવાનું. તો શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાનો જ્યારે આપણે પ્રારંભ કરીએ છીએ ત્યારે સ્કંદ પુરાણનો આ શ્લોક કાયમ નજર સામે રાખવો જોઈએ કે આ કથા એટલા માટે સાંભળવાની છે કે મારા જીવનું કલ્યાણ થાય, મારો મોક્ષ થાય, એના માટે આ કથા સાંભળવાની છે. જો આપણે મોક્ષનું લક્ષ્ય ચૂકી જઈશું તો આ જગતની અંદર ગમે તેટલું કર્મ કરશું, ભલે એ સત્કર્મ હોય, ભલે ને પછી સત્કર્મ હોય, સારું કાર્ય હોય, ધર્મનું કામ હોય, પણ મોક્ષનું લક્ષ્ય જો ચૂકાઈ ગયું, મોક્ષનો જો ધ્યેય ચૂકાઈ ગયો, તો સત્કર્મ પણ આપણને કોઈ રીતે લાભદાયી થતું નથી. એટલા માટે આની અંદર સમજાવવામાં આવ્યું કે કેવળ મોક્ષ માટે ભગવાનની કથા સાંભળવાની છે. તો આ શ્રીમદ ભાગવત મહાપુરાણનો જ્યારે આપણે અહીંયાથી આજે પ્રારંભ કર્યો છે, આજે પ્રથમ દિવસ છે, અને 7 દિવસ સુધી જ્યારે આપણે આ કથા સાંભળવાના છીએ, અને તમે બધા આ કથા મંડપની અંદર બેસવાના છો, પણ હૃદયની અંદર એક જ વાત રાખીને બેસજો કે આ કથા સાંભળીને મોક્ષની પ્રતીતિ આપણા હૃદયની અંદર કરવાની છે. આ લક્ષ્ય સાથે બધાએ કથા સાંભળવાની, અમારે પણ એ લક્ષ્ય સાથે અહીંથી કથા કરવાની. અને સાથે સાથે દરેકના પિતૃઓના મોક્ષ માટે જ્યારે આપણે આ કથાનો પ્રારંભ કર્યો છે તો એમના માટે પણ આપણે બધાએ પ્રાર્થના કરવાની કે એમને પણ મોક્ષની પ્રાપ્તિ થાય, પરમ અક્ષરધામની પ્રાપ્તિ એ લોકોને પણ થાય. એ પ્રાર્થના સાથે આપણે આ કથા સાંભળવાની છે. અને તમે જો કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ કે પછી પ્રમુખ સ્વામી મહારાજ, એમનું પણ લક્ષ્ય એ જ છે કે પછી ભગવાન સ્વામિનારાયણનો આજે સ્મૃતિ પર્વ છે, તો ભગવાન સ્વામિનારાયણ પણ આ પૃથ્વી ઉપર એટલા માટે જ પધારેલા હતા કે અનંત જીવોનું કલ્યાણ કરવું છે, એના માટે તો આવેલા હતા. પ્રમુખ સ્વામી મહારાજનું પણ આજે સ્મૃતિ પર્વ છે, અને પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરીએ, અને અહીંયા ગોંડલને જ યાદ કરીએ. ગોંડલનો જ પ્રસંગ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો સાલ 1987ની સાલ, તારીખ હતી 13 અને મહિનો હતો 10મો, એટલે દિવાળીનો સમય હશે. અને પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલની અંદર જ બિરાજમાન હતા અને આશીર્વાદ આપતા હતા. બાપા આશીર્વાદ આપતા આપતા પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદની અંદર વાત કરી કે આ દુનિયાની અંદર આ લોકનું આપનારા તો છે ને કોક ને કોક મળી જ જવાના, લૌકિક પદાર્થો આપનારા કોક ને કોક મળી જ જવાના. એમ કરીને પ્રમુખ સ્વામી મહારાજના પ્રાસાદિક શબ્દો એવા હતા. પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા કે જા તુમે બચ્ચા હો જાયેગા. આવું કહેનારા દુનિયાની અંદર ઘણા મળશે, દીકરાઓ આપશે, એવો ભાવ હતો પ્રમુખ સ્વામી મહારાજનો કહેવાનો. અને આપણા ગોંડલના જ ભક્તરાજ પંડ્યાજી સાહેબ બેઠા છે કે મને ખબર નથી, દેખાતા નથી ક્યાંય, પણ એ પંડ્યાજીએ હજુ બાપાના આશીર્વાદ ચાલુ જ હતા. ચાલુ આશીર્વાદની અંદર જ્યાં બાપા આવું બોલ્યા કે દીકરા દેનારા મળી જાય આ દુનિયાની અંદર, બાપા જેમ હિન્દીમાં બોલ્યા ને કે જા તુજે બચ્ચા હો જાયેગા, તો પંડ્યાજી બી હિન્દીમાં જ જવા દીધું બાપા આગળ. અને એમણે જોરથી ચાલુ આશીર્વાદ બાપાને કે ये पुरुष तो ऐसा है, लड़का भी देता है और मोक्ष भी देता है. આવું બાપાને કીધું પ્રમુખ સ્વામી મહારાજને. હવે પ્રમુખ સ્વામી મહારાજે એ વખતે સ્પષ્ટતા કરી ચાલુ આશીર્વાદની અંદર. પ્રમુખ સ્વામી મહારાજે તરત જ પંડ્યા સાહેબને સંબોધીને, આમ તો આખી સભાને, ચાલુ આશીર્વાદ હતા બાપાના, અને પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે બોલ્યા કે પંડ્યાજી, મૂળ તો મોક્ષ આપવા માટે આવ્યા છે. શું આપવા માટે આવ્યા છે? કે મૂળ તો મોક્ષ આપવા માટે આવ્યા છે. આ બીજું બધું જે આપે છે ને એ તો ખાલી તમને ઘૂઘરો પકડાવે છે. આ પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો હતા. તો આ પ્રમુખ સ્વામી મહારાજ અહીં જ ગોંડલની અંદર બોલ્યા છે કે આ ગુણાતીત સત્પુરુષ શેના માટે આવ્યા છે?
કેવળ ને કેવળ આપણને મોક્ષ આપવા માટે આવ્યા છે. તો એવી મોક્ષદાયી કથા આપણે અહીંથી સાંભળવાના છીએ. અને આપણને આવા ભગવાન અને આવા સંત મળ્યા છે એટલે આપણો મોક્ષ તો પાક્કો જ છે. પણ એ મોક્ષ પાક્કો ક્યારે થાય, મોક્ષની પ્રતીતિ ક્યારે આવે, એ જ્ઞાનની વાતો આપણે સાંભળવાના છીએ 7 દિવસની અંદર. અને શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર આ વાતો કઈ રીતે સમજાવવામાં આવી છે, એનું રહસ્ય શું છે, એ પણ સાથે સાથે આપણે સમજતા જવાના છીએ. આજે પારાયણનો જ્યારે પ્રથમ દિવસ છે, ભાગવત મહાત્મ્યની અંદર આપણે પ્રારંભ કરીએ એ પૂર્વે જ્યારે આ મોક્ષની કથા છે ને, અને આજે પ્રથમ દિવસ છે, અને જેમ પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે મૂળ તો મોક્ષ આપવા માટે આવ્યા છીએ, તો અહીંયા મોક્ષની દુકાન છે. યોગીજી મહારાજ બોલતા ને, યોગીજી મહારાજ કાયમ કહેતા કે મોક્ષની દુકાન અમે ખોલી છે. આ મોક્ષ જેને જોતો હોય એણે અહીંયા આવવાનું. જેમ પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે બીજું બધું તો ભગવાનની કૃપાથી મળશે, પણ અહીંયા શું મળે છે મુખ્ય? આ દુકાન શેની છે? આ મોક્ષની દુકાન છે. એમાં શ્રીમદ ભાગવત મહાપુરાણની સપ્તાહનો અહીંથી પ્રારંભ આપણે કરીએ છીએ. અને આપણા ગુરુએ કીધું છે કે અહીંયા તો મોક્ષ આપવા માટે અમે આવ્યા છીએ. તો અહીંયાથી આજે આપણે કથાના પ્રારંભમાં બધાને આમંત્રણ આપવાનું, કથા સાંભળવા માટે નહીં. શેના માટે? જેને મોક્ષ જોતો હોય એ આ કથા મંડપની અંદર આવીને બેસે, એવું અહીંથી અમે પણ આમંત્રણ તમને આપીએ છીએ. તમારા પાછું બધાને આપવાનું આખા ગોંડલમાં, કે જેને મોક્ષ જોઈતો હોય એને અહીંયા કથા સાંભળવા આવું. તો આવો સાથે મળીને સૌ આપણે બધા એ સમગ્ર જનતાને આમંત્રણ આપીએ કે જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે લોલ. જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે લોલ. હે આજ ધર્મવંશીને દ્વાર નર નારી, જોઈએ તે આવો મોક્ષ માંગવા રે લોલ. હે જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે લોલ. પ્રભુને પગે લાગવા રે લોલ. આવો પ્રગટ પ્રભુને પગે લાગવા રે લોલ. વાલો તરત, હે વાલો તરત, હે વાલો તરત ઉતારે ભવ પાર નર નારી, જોઈએ તે આવો મોક્ષ માંગવા રે લોલ. જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે લોલ. જન્મ મૃત્યુના ભય થકી છૂટવા રે લોલ. જન્મ મૃત્યુના ભય થકી છૂટવા રે લોલ. હે શરણે આવો, શરણે આવો, હે શરણે આવો, મુમુક્ષ જન આજ નર નારી, જોઈએ તે આવો મોક્ષ માંગવા રે લોલ. જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે લોલ. આવો ભાગવત ગંગામાં સ્નાન કરવા રે લોલ. આવો ભાગવત ગંગામાં સ્નાન કરવા રે લોલ. આવો ભાગવત
મોક્ષ માંગવા રે લોલ. એવી આ મોક્ષકારી કથાનો અહીંથી આપણે આજે પ્રારંભ કર્યો છે. અને આની અંદર વાત આપણે સાંભળી કે આવો ભાગવત ગંગામાં સ્નાન કરવા રે લોલ. શ્રીમદ ભાગવત મહાત્મ્યની અંદર ભાગવત સપ્તાહના વિધિ વિધાન બતાવવામાં આવ્યા છે. અને એમાં એક વાત કરવામાં આવી છે કે કથા માટેનું સ્થાન પણ યોગ્ય હોવું જોઈએ. એમાં ભાગવત મહાત્મ્યની અંદર સ્થાન માટે સૌથી સર્વશ્રેષ્ઠ સ્થાન બતાવવામાં આવ્યું છે કે ગંગા નદીનો કિનારો હોય અને ત્યાં જો ભાગવત સપ્તાહનું શ્રવણ કરવામાં આવે તો એનું અતિ અધિક પુણ્ય ફળ એ પ્રાપ્ત થાય છે એવું શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર લખવામાં આવ્યું છે. હવે આપણે ગંગા નદીનો કિનારો ક્યાં ગોતવા જવો? પણ જ્યારે આપણે અક્ષરદેરી જેવા સ્થાનની અંદર બેઠા છીએ અને એમાંય જ્યારે ગોંડલી નદી અહીંથી વહી રહી છે ત્યારે યાદ કરો યોગીજી મહારાજના એ શબ્દો. યોગીજી મહારાજ ગોંડલની અંદર 1970ની સાલમાં યોગીજી મહારાજ બોલેલા. આ તો મારા સાલ ભૂલાઈ ગઈ ને એટલે જોવું પડે. 1970ની સાલમાં યોગીજી મહારાજ આ જ ગોંડલ સ્થાનની અંદર બોલેલા કે આ પાછળ જે ગોંડલી નદી વહે છે ને એ આપણા બધાય માટે છે. આ ગોંડલી છે ને ગંગા નદી છે. આ યોગીજી મહારાજના શબ્દો. અને એ ગોંડલી નદી અહીંથી વહે છે અને એવા સ્થાનની અંદર આપણે પારાયણ સાંભળી રહ્યા છે તો સર્વશ્રેષ્ઠ ફળ આપણને પ્રાપ્ત થવાનું છે. સર્વશ્રેષ્ઠ ફળ એટલે કયું? તો કથાનું સર્વશ્રેષ્ઠ ફળ એટલે મોક્ષ છે. અત્યાર સુધી ગમે તેટલી કથા સાંભળી પણ જ્યાં સુધી મોક્ષની પ્રતીતિ નહીં આવે ત્યાં સુધી કથા સાંભળવાનું ચાલુ જ રાખવાનું. અને જે દિવસ કથા સાંભળીને મોક્ષની પ્રતીતિ આવી ગઈ એટલે પછી કથાની પૂર્ણાહુતિ થઈ ગઈ. એવી આ મોક્ષકારી કથા છે. અને કથાનું શ્રવણ કરવા માટે આપ પ્રથમ દિવસ અહીંયા બિરાજમાન થયા છો તો એક ચોખવટ કરી દઉં કે જ્યારે આપણે અહીં કથા સાંભળવા માટે બેઠા છીએ, કથા મંડપની અંદર બેઠા છીએ, તો મોક્ષ માટેની કથા જ્યારે આપણે સાંભળીએ છીએ તો જો ખરેખર મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો કથાની અંદરથી કંઈક લઈને જવાનું. અહીં બેઠા અને માણસ માત્રની જે પ્રમાણે પ્રકૃતિ હોય છે કે જ્યાં માણસ બેઠો હોય ત્યાંથી ઊભો થાય ને એટલે ખંખેરીને ઊભો થાય. આ માણસ માત્રની પ્રકૃતિ હોય. પણ એવી પ્રકૃતિ સાથે નહીં. જેમ આપણને કહે છે એમ કે કથાની અંદર બેઠા છીએ તો હંમેશા કથાની અંદરથી જ્યારે ઊભા થઈએ ત્યારે કંઈક અહીંથી લઈને જવાનું. જે એકાદ વાત સારી લાગી હોય આપણને, જે આપણા જીવનની અંદર ઉપયોગી થાય એવી હોય, જે આપણને સત્સંગના માર્ગે આગળ વધારે એવી હોય, જે આપણને મોક્ષ માર્ગે આગળ લઈ જાય એવી હોય, એવી એકાદ વાત અહીંથી લઈને ઊભા થવાનું. એટલે કંઈક લઈને જજો. એક વખત મેં કથાની અંદર આવી વાત કરી કે કથામાં બેઠા છો, કથાની અંદર આવ્યા છો તો કંઈક લઈને જજો. તે કાકા બેઠા કે તમે તમારી ચિંતા ન કરો, પ્રસાદ તો લઈને જ જઈશું. ખાલી પ્રસાદની વાત નથી, પણ કથાની અંદરથી કંઈક આપણું જીવન આધ્યાત્મિક માર્ગે ઉન્નત બને એવું કંઈક વાત આપણે અહીંથી લઈને જવાનું છે. એવી વાતો આ શ્રીમદ ભાગવતની અંદર ઘણી બધી પડેલી છે. અને જ્યારે આ શાસ્ત્ર મોક્ષ માટેનું છે તો એ શાસ્ત્રનો પ્રારંભ વ્યાસજીએ કેવી રીતે કર્યો છે અને મોક્ષ માટે કઈ કઈ વાતો આની અંદર સમજાવી છે એનો આપણે પ્રારંભ કરીએ. શ્રીમદ ભાગવત મહાત્મ્ય એની શરૂઆત વ્યાસજીએ કરી છે. પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયની અંદર આ ભાગવતનું મહાત્મ્ય લખવામાં આવ્યું છે. અને વ્યાસજી પહેલો જ શ્લોક બોલે છે, પહેલો જ શ્લોક. અને પહેલા જ શ્લોકની અંદર વ્યાસજી પોતે ભગવાનને નમસ્કાર કરે છે. અને નમસ્કાર કરે છે, ભગવાનને વંદન કરે છે. અને વંદન કરતા શું બોલે છે તો વ્યાસજી પોતે બોલે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ પહેલો જ શ્લોક શ્રીમદ ભાગવત મહાત્મ્યનો, જેની અંદર વ્યાસજીએ ભગવાનને વંદન કર્યા છે, ભગવાનને નમસ્કાર કર્યા છે. અને નમસ્કાર કરતા કરતા ભગવાનના સ્વરૂપનું વર્ણન, ભગવાનના મહિમાનું વર્ણન, ભગવાનના કાર્યનું વર્ણન અહીંયા વ્યાસજીએ કરેલું છે. સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનનું સ્વરૂપ કેવું છે? સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ જે ભગવાન છે એને નમસ્કાર કરું છું.
આગળ વાત કરી વિશ્વોત્પત્યાદિ હેતવે, ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરતા કોણ છે? સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છે. એવા પરમાત્માને હું વંદન કરું છું. આગળ લખ્યું કે તાપત્રય વિનાશાય, કે આ જગતની અંદર, આ સંસારની અંદર 3 તાપથી દરેક માણસ તપ્ત છે. એ 3 તાપનું નિવારણ કરનારા પણ સ્વયં પરમાત્મા પરબ્રહ્મ છે. એવા ભગવાનને હું વંદન કરું છું. અને છેલ્લે પછી ભગવાનનું નામ બોલ્યા છે વ્યાસજી. આપણે સમજવાનું એ છે. આ તો બધું સમજીએ છીએ આપણે. ભગવાનનું સ્વરૂપ આનંદ સ્વરૂપ ભગવાન છે, સચ્ચિદ આનંદ રૂપ ભગવાન છે. ભગવાન જગતની ઉત્પત્તિના કારણ છે, સ્થિતિના કારણ છે, પ્રલયના કારણ છે. એ પણ લોકો જાણે છે. પણ સમજવાની વાત અહીંયા છે કે નમસ્કાર કેવી રીતે કર્યા? તો વ્યાસજીએ લખ્યું કે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કેવળ એવું નથી લખ્યું કે કૃષ્ણાય નમઃ, આગળ શ્રી લગાવવામાં આવ્યો છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અને તમે જુઓ કે કેટલાય ભાગવત કથાકારોને તમે સાંભળશો, કોઈ વિદ્વાનને તમે સાંભળશો, જેને સંસ્કૃતનો અભ્યાસ કરેલો છે, જેને શાસ્ત્રનો અભ્યાસ કરેલો છે, અને કોઈને તમે પૂછશો તો એ બધા એવું કહેશે કે અહીંયા શ્રી કૃષ્ણાય વયમ નમઃ એટલા માટે લખવામાં આવ્યું છે કે ખાલી કૃષ્ણ ભગવાન નહીં, પણ શ્રી એટલે લક્ષ્મીજી, અને લક્ષ્મીજી એટલે રાધા. રાધાએ સહિત કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. એટલા માટે આગળ શ્રી લખવામાં આવ્યું છે. હવે તમે તપાસ કરજો. આવો અર્થ લગભગ મોટા ભાગના વિદ્વાનો કરે છે. પણ જે કોઈ વિદ્વાનો આવો અર્થ કરે છે ને, એ આપણા બધાય માટે મોક્ષકર અર્થ છે. મોક્ષની પ્રતીતિ કરાવનારો અર્થ છે. શું કામ? તો ભગવાન વ્યાસજી, વેદ વ્યાસજી, જેને ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતની અંદર કીધું કે ગુરુનામ ગુરુ એવા વ્યાસજી છે. અને ક્યારેય પણ તમને આધ્યાત્મિક માર્ગની અંદર કોઈ શાસ્ત્ર પ્રમાણની જરૂર પડે તો કોનું પ્રમાણ લેવાનું? વ્યાસજીનું પ્રમાણ લેવાનું. સ્વયં પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ કહીને ગયા છે. એવા વ્યાસજી જ્યારે અહીં શરૂઆત કરે છે શ્રીમદ ભાગવત મહાપુરાણનો મહિમા બતાવવા માટે, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને રાધાએ સહિત નમસ્કાર કર્યા છે, જે આપણને એક ઉપાસનાનો માર્ગ ચીંધે છે, જે આપણી એક સનાતન પરંપરા છે. આપણા શાસ્ત્રનો ઉપાસનાનો માર્ગ કેવો છે એ અહીંથી આપણને શીખવા મળે છે કે હંમેશા ભક્ત સહિત ભગવાનની ઉપાસના કરવાની હોય છે. દરેક શાસ્ત્રોની અંદર આ વાત લખી છે. જ્યારે આપણે આ વાત સમજીશું ને, ત્યારે આપણને ગર્વ થશે કે જે સનાતન ધર્મની ઉપાસનાની પરંપરા છે ને, એ જ પરંપરામાં આપણે બધાએ બેઠા છીએ. એટલે મોક્ષ નિશ્ચિત છે. જેમ અહીંયા વાત કરવામાં આવી કે રાધાએ સહિત કૃષ્ણને નમસ્કાર કરવાના, તો તમે અત્યાર સુધી દુનિયામાં ફરી આવો, કોઈ પણ મંદિર હોય કૃષ્ણ ભગવાનનું, તો એવું જ બોલવામાં આવે રાધા કૃષ્ણ મંદિર. અને જ્યારે જય બોલવાની હોય ને, ત્યારે આપણે એવું જ બોલે રાધા કૃષ્ણ ભગવાનની જે. પહેલું નામ રાધાજીનું આવે. ભક્ત સહિત ભગવાનની ઉપાસના છે. વર્ષોથી આપણે ભજન પણ એ જ રીતે કરતા આવ્યા છે. અને જેટલી તમે જુઓ કે આપણા સનાતન ધર્મની ઉપાસનાની પરંપરા, જે કોઈ ભગવાનના અવતારો થયા એનો પણ વિચાર કરો. જેમ કે કૃષ્ણ ભગવાન પહેલા રામ થઈ ગયા ને, 21 લાખ વર્ષ પહેલા રામ થયા એવું કહે છે. તો જ્યારે ભગવાન રામ આ પૃથ્વી ઉપર આવ્યા, ત્યારે રામનું ભજન પણ કેવી રીતે કરવામાં આવ્યું? તો આપણે કોઈક સામે મળે પરોક્ષના, તો આપણે કરીએ છીએ ને સીતારામ. શું કહીએ છીએ આપણે? સીતારામ. અને પરોક્ષનું ભજન પણ એવી જ રીતે કરવામાં આવતું હતું. સીતારામનું ભજન થતું હતું, રાધા કૃષ્ણનું ભજન થતું હતું, અને ઘરે ઘરે પેલા ધૂન પણ બોલાતી હતી. સીતારામ સીતારામ ભજ મન પ્યારે સીતારામ 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 ભજ મન પ્યારે સીતારામ રાધે શ્યામ રાધે શ્યામ ભજ મન પ્યારે રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ ભજ મન પ્યારે રાધે શ્યામ સીતારામ સીતારામ ભજ મન પ્યારે સીતા
આપણે ભજન કરતા હતા. આ એક આપણી પરંપરા હતી સનાતન ધર્મની. અને એ જ પરંપરાની અંદર જેમ જેમ ભગવાનના અવતારો થતા ગયા, સતયુગની અંદર વિષ્ણુ આવ્યા, ત્રેતાની અંદર રામ આવ્યા, દ્વાપરની અંદર કૃષ્ણ આવ્યા, અને કળિયુગની અંદર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણનું અવતરણ આ પૃથ્વી ઉપર થયું. અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પૃથ્વી ઉપર પધાર્યા, અને ભગવાન સ્વામિનારાયણે પણ એ જ પરંપરાની અંદર ભક્ત સહિત ભગવાનની ઉપાસના આપણને સમજાવતા કીધું કે ભજન કયું કરવાનું? સ્વામિનારાયણ નામનું ભજન કરવાનું. સ્વામી એટલે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, અને નારાયણ એટલે પુરુષોત્તમ સહજાનંદ સ્વામી. ભક્ત સહિત ભગવાનની ઉપાસના. અને એ પરંપરાની અંદર જેમ સીતારામનું ભજન થતું, જેમ રાધા કૃષ્ણનું ભજન થતું, એ જ પરંપરાની ઉપાસનાની જે પરંપરા, એની અંદર આપણે બધા સ્વામિનારાયણનું ભજન કરતા થયા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ પ્યારે સ્વામિનારાયણ 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 ભજ મન 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 પ્યારે સ્વામિનારાયણ ભજ મન પ્યારે સ્વામિનારાયણ ભજ મન પ્યારે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મંત્રની અંદર ભક્ત સહિત ભગવાનની ઉપાસના સમાયેલી છે. જે ભાગવતની અંદર ભાગવતનો જે મહિમા વર્ણવવામાં આવ્યો છે, વ્યાસજી આપણને ભક્ત સહિત ભગવાનની ઉપાસના સમજાવી. એ જ ઉપાસનાની પરંપરા પ્રમાણે આપણે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ, અક્ષર પુરુષોત્તમનું ભજન કરીએ છીએ, ભક્ત સહિત ભગવાનની આપણે ઉપાસના કરીએ છીએ. તો મોક્ષનું પ્રથમ પગથિયું એ ઉપાસના છે. જ્યારે ભક્ત સહિત ભગવાનની ઉપાસના આપણે કરતા થઈશું, અક્ષર સહિત પુરુષોત્તમની ઉપાસના કરતા થઈશું, ત્યારે સમજવાનું કે મોક્ષની વાત આપણા હાથમાં આવી. એ પહેલી વાત આ ભાગવતના પહેલા જ શ્લોકની અંદર આપણને સમજાવવામાં આવી. અને હવે આગળ ભાગવતનો મહિમા સમજાવતા સમજાવતા જે કાંઈ કથા વ્યાસજીએ લખી છે એની અંદર તમે જો કે સુત પુરાણી સૌનકાદિક ઋષિઓને આ કથા કરી રહ્યા છે. એની અંદર નારદજીની વાત આવે છે. અને નારદજીની વાત આવતા સૌનકાદિક ઋષિઓ સુતજીને પૂછે છે કે નારદજીએ કેવી રીતે ભાગવતની કથા સાંભળી. એટલે ફરી પાછા સુતજી એ કથાને આગળ લંબાવતા કે નારદજીએ સનત કુમારો પાસેથી ભાગવતની કથા સાંભળી. અને શું કામ ભાગવતની કથા નારદજીએ સાંભળી એ પણ વાત આ ભાગવત મહાત્મ્યની અંદર લખવામાં આવી કે ભક્તિ મહારાણી હતા, એના 2 દીકરા હતા, જ્ઞાન અને વૈરાગ્ય. એ જ્યારે અચેતન થઈ ગયા, વૃદ્ધ થઈ ગયા, મૂર્છિત થઈને પડેલા હતા. હવે એની માતા ભક્તિ એ યુવાન હતા અને એના દીકરાઓ વૃદ્ધ થઈ ગયા. આવી વિચિત્રતા ક્યારેય હોય કે માતા યુવાન હોય ને દીકરાઓ વૃદ્ધ થઈ જાય? પણ એવી વિચિત્રતા જ્યારે આવી ત્યારે નારદજીએ ભક્તિને મદદ કરવા માટે, બંને દીકરાઓને યુવાન કરવા માટે જે કાંઈ ઉપાય શોધતા હતા એમાં આકાશવાણી દ્વારા સત્કર્મ સૂચવવામાં આવ્યું. એ સત્કર્મ એટલે આ સપ્તાહ જ્ઞાન યજ્ઞ શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા એ સનત કુમારો પાસેથી નારદજીએ સાંભળી અને જ્ઞાન અને વૈરાગ્યને પાછા તરુણ બનાવ્યા, યુવાન બનાવ્યા, ભક્તિને પણ પૂર્ણપણે ખીલવી. એ નારદજીએ એક મહાભગીરથ કાર્ય કર્યું. એ કથાની અંદર બતાવવામાં આવી. શું કામ? તો કે આ શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા એવી છે કે જે ભક્તિને પ્રફુલ્લિત કરે છે, જ્ઞાન અને વૈરાગ્યને યુવાન કરે છે, જેને ભગવાન સ્વામિનારાયણે એકાંતિક ધર્મ કહ્યો છે. મહંત સ્વામી મહારાજનો જન્મોત્સવ છે. મહંત સ્વામી મહારાજને યાદ કરીએ કે જ્યારે આ શ્રીમદ ભાગવત મહાપુરાણનો અભ્યાસ સારંગપુરની અંદર અમને કરાવવામાં આવતો હતો,
અને જ્યારે આ ભાગવત કથાની હું તૈયારી કરતો હતો અને જ્યારે આ કથા મેં વાંચી અને એક કથા ઉપર મનન ચિંતન કરતો હતો, એની અંદર આ વાત તો મેં સાંભળી કે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયેલા હતા, ભક્તિ દુઃખી હતી. તો જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેયને સજીવન કરવા માટે, ત્રણેયને યુવાન કરવા માટે આ શ્રીમદ ભાગવત કહેવામાં આવ્યું. તો આની અંદર હજુ એક ખૂટે છે. એકાંતિક ધર્મના 4 પાયા છે: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. અને ભગવાન સ્વામિનારાયણ માટે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં ભગવાન સ્વામિનારાયણના જે ચરિત્રો લખ્યા, એ એક એક પ્રકરણના અંતે નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક ભગવાન સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય એકાંતિક ધર્મ પ્રવર્તાવવા માટે થયેલું, અને એકાંતિક ધર્મથી જ મોક્ષની સિદ્ધિ થાય, જેના 4 અંગ છે: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. તો આની અંદર જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની જ્યારે વાત કરવામાં આવી તો મને મનમાં પ્રશ્ન એવો થયો કે ધર્મ ક્યાં છે? 4 પાયા હોય તો જ એકાંતિક ધર્મ કહેવાય: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. અને આ વાત જ્યારે મેં મહંત સ્વામી મહારાજને પૂછી કે આમાં કઈ રીતે સમજવું, ત્યારે મહંત સ્વામી મહારાજે બહુ સરસ જવાબ આપેલો. જે વચનામૃતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે સમજાવેલું, પણ આપણી બુદ્ધિ એટલી પહોંચે નહીં. જ્યારે સત્પુરુષ તો અનંત શાસ્ત્રોના જ્ઞાતા છે, શાસ્ત્રોના એક એક શબ્દ એ એમને સહજ છે, એવા સત્પુરુષ છે. મહંત સ્વામી મહારાજે એ વખતે વાત કરેલી કે તમને તો ખાલી એક ધર્મ દેખાતો નથી, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ 3 તો દેખાય છે, પણ ક્યારેક તમે જો કે જ્ઞાન અને વૈરાગ્ય પણ નહીં દેખાય. મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા હતા કે એક ભક્તિ પરિપૂર્ણ હોય ને તો એની અંદર ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય બધું આવી જાય, ભક્તિ મુખ્ય છે. તો આની અંદર ધર્મ આવી ગયેલો જ છે, એ મહંત સ્વામી મહારાજે વાત કરેલી. તો ભાગવત મહાત્મ્યમાંથી પણ આપણને સ્પષ્ટ થઈ જાય કે આ ભાગવત શાસ્ત્રની અંદર એકાંતિક ધર્મની વાત પડેલી છે: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. આ ભાગવતનું જ્ઞાન એવું છે કંઈક, આ ભાગવતની અંદર એવી કંઈક વાત પડેલી છે જે આપણને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ કહેતા કે એકાંતિક ધર્મ સિદ્ધ કરાવી શકે એવું જ્ઞાન આ ભાગવતની અંદર પડેલું છે. એ મહાત્મ્યની અંદર આ કથા દ્વારા સમજાવવામાં આવ્યું. એનાથી પણ આગળ હજુ નારદજીને એક કથા સંભળાવે છે સનકાદિકો, કે જે કથાની અંદર ધુંધુકારી અને ગોકર્ણનું આખ્યાન આવે છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો, તુંગભદ્રા નદીના કિનારે રહેતો હતો, પુત્રની ખોટ હતી, અનેક પ્રકારની જગ્યાએ જઈ આવ્યો, અને જેના જીવનની અંદર પુત્રનો વિયોગ હોય, પુત્રની ખોટ હોય, એની માનસિકતા કેવી થઈ જાય? પથ્થર એટલા દેવ, દીકરો થવો જોઈએ. એક કથા અહીંયા સંભળાવવામાં આવી. એક સંન્યાસી પાસે જઈ અને આત્મદેવ પોતાની વ્યથા ઠાલવે છે. સંન્યાસી દયા કરે છે, કૃપા કરે છે. સાધુ સંત એક ફળ આપે છે એના પત્નીને ખવડાવવા માટે. એની પત્ની જે હતી ધુંધુલી, એ પણ એવી વિચિત્ર સ્વભાવવાળી હતી. એને કોઈ પુત્રની કામના હતી નહીં. એ કે પુત્ર કરીએ ને એને સાચવવાનો ને એને બહુ બધી તકલીફ પડે, એના કરતાં આનંદથી જલસા ન કરીએ, આવા વિચારવાળી એ સ્ત્રી હતી. એને કોઈ પુત્રની ઈચ્છા હતી નહીં. એણે ફળ હતું એ ગાયને ખવડાવી દીધું. અને એની એક બેન હતી, સગી બેને સગર્ભા હતી. એનો પુત્ર એણે લઈ લીધો દત્તક તરીકે. એના પતિને અંધારામાં રાખીને કહી દીધું કે આપણો જ પુત્ર છે. પણ પેલા સાધુ સંતે જે ફળ આપેલું, જેણે ગાયને ખવડાવી દીધેલું, પણ સંતના આશીર્વાદ ક્યારેય મિથ્યા જતા નથી. એક ગાયમાંથી એક પુત્રનો જન્મ થયો, અને ગાય દ્વારા જન્મેલું જે બાળક પુત્ર એ આમ તો વાછરડું હોવું જોઈએ, પણ આ માણસ સ્વરૂપનું એક બાળક ગાયે જન્મ આપ્યો, અને એના કાન જ ખાલી ગાયના જેવા હતા. એટલે આત્મદેવે ભગવાનની કૃપા સમજી મારે 2 પુત્રો થયા છે એવો વિચાર કરી અને જે ગાય દ્વારા જન્મેલા પુત્રનું નામ ગોકર્ણ રાખ્યું. ગોકર્ણ છે એ ભગવાનના પરમ ભક્ત થયા, કારણ કે સંતના આશીર્વાદથી જન્મેલા હતા. અને પેલો જે બીજો પુત્ર હતો ધુંધુકારી, એ મહાવિચિત્ર, મહાપાપી, પાખંડી, અનેક પ્રકારના વ્યસનોથી યુક્ત એવો પાખંડી પુત્ર એ થયો. અને એવા અનાચાર દુરાચાર કરવા લાગ્યો કે જે આત્મદેવ પુત્ર માટે ભગવાનને પ્રાર્થના કરતો, ભગવાન આગળ વિનંતી કરતો, એ જ આત્મદેવ ભગવાનને પ્રાર્થના કરે છે કે આવો પુત્ર આપ્યો, એના કરતાં ન આપ્યો હોત ને તો સારું હતું. અને પછી ધીરે ધીરે આત્મદેવ, એ ગોકર્ણ મહારાજ છે, આત્મદેવને ઉપદેશ આપે છે કે તમે ઘર છોડી ભગવાનના ભજનમાં લાગી જાઓ. સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ.
એટલે આત્મદેવ તો નીકળી જાય છે. આ બાજુ ધૂંધુલી પણ એના આ બધા અનાચારથી ત્રાસી ગઈ છે અને એ પણ કૂવામાં પડીને આપઘાત કરે છે. ગોકર્ણ મહારાજ યાત્રાની અંદર નીકળી જાય છે અને આ બાજુ પેલો એકલો વધે છે ધુંધુકારી, અને 5 વેશ્યાઓને ઘરની અંદર રાખે છે. અનંત પ્રકારનું ધન ચોરી કરીને લાવે છે ઘરની અંદર અને બધું ભોગવે છે. ભોગ બધા કન્યાઓ 5 જે કન્યાઓ હતી એ વિચાર કરે છે કે ક્યારેક રાજાને પકડી લેશે તો બધુંય ધન જશે, એના કરતાં આને જ મારી નાખીને આપણે બધું ધન લઈ લઈએ. 5 જે વેશ્યાઓ હતી એ ધુંધુકારીને મારી નાખે છે અને બધુંય ધન લઈ લે છે અને ધુંધુકારી પ્રેત યોનિમાં પ્રવેશ કરે છે. અને ગોકર્ણ મહારાજ જ્યારે ઘરે પાછા આવે છે, ભાઈ મૃત્યુ પામ્યો છે, બધી એની વિધિ કરે છે, એનું તર્પણ કરે છે, પણ આ પાછા પ્રેત યોનિમાં હતા. એટલે ભૂત થઈને આવે છે અને ગોકર્ણ મહારાજને વાત કરે છે કે મારી ગતિ થઈ નથી, હું તો આવી રીતે ભટકું છું, તો મારી કંઈક સિદ્ધ ગતિ થાય, મોક્ષની પ્રાપ્તિ મને થાય એવું કંઈક તમે કરો. અને ભાગવતની અંદર વર્ણન કરેલું છે કે ધુંધુકારીનો મોક્ષ કરવા માટે ફરી પાછી ભાગવતની સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. 7 દિવસની કથા કરવામાં આવી. કથાના અંતે વાંસ જે રોપવામાં આવેલો એમાંની 7 ગાંઠો એ ફૂટી ગઈ અને ધુંધુકારીનો મોક્ષ થયો. ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા અને ધુંધુકારીને લઈ ગયા. આ કથા બતાવવામાં આવી છે. પણ એની અંદર ગોકર્ણ મહારાજ એક પ્રશ્ન કરે છે, જ્યાંથી આપણે કથાનો આજના પ્રથમ દિવસનો વિરામ કરશું. પ્રશ્ન એવો કરવામાં આવ્યો છે કે 7 દિવસની કથા તો બધાએ સાંભળી છે, તો ભગવાનના પાર્ષદો એક જ વિમાન લઈને કેમ આવ્યા? બધાને સરખું ફળ મળવું જોઈએ ને. અને એ વખતે અહીંયા વ્યાસજી આ ભાગવતની અંદર બતાવે છે કે શ્રવણસ્ય વિભેદેન ફલ ભેદોત્ર સંસ્થિત, કે શ્રવણના વિભેદથી આ ભેદ પડ્યા છે. કથા બધાએ સાંભળી છે, પણ બધાએ છે ને અલગ અલગ રીતે કથા સાંભળી છે. નિશ્ચયામતિ કથા એવું કહેવામાં આવે છે. સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ, દીન ભાવથી કથાની અંદર વિશ્વાસ રાખીને, વક્તાની અંદર પ્રીતિ અને પ્રેમ રાખીને દીન ભાવથી જ્યારે કથા સાંભળવામાં આવે, કથાની અંદર નિશ્ચલ મતિ રાખવામાં આવે, ત્યારે આ કથા એ ફળ આપે છે. એવી વાત જ્યારે પાર્ષદોએ સમજાવી ત્યારે દરેક શ્રોતાને અંતરદ્રષ્ટિ થઈ કે આવી રીતે આપણે કથા સાંભળી નથી. એટલે પછી ગોકર્ણ મહારાજ ફરી વખત પાછું બીજી વખત શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરે છે. ફરી પાછા બધાને ભેગા કરે છે, બધાને કથા સંભળાવે છે. અને જેવી રીતે ભગવાનના પાર્ષદોએ કથા સાંભળવાની એક રીત બતાવી હતી, એવી રીતે જ્યારે બધા કથા સાંભળે છે ત્યારે અનંત વિમાનો ભગવાનના ધામમાંથી આવે છે અને બધાએ જે કોઈ આવી રીતે કથા સાંભળી એને ભગવાનના ધામની અંદર લઈ જાય છે. આ શ્રીમદ ભાગવત મહાત્મ્યની અંદર એ આ ભાગવત કથાનો મહિમા બતાવવામાં આવ્યો. અને આ જે પદ્મ પુરાણ અંતર્ગત આ 6 અધ્યાય લખવામાં આવ્યા, જેની અંદર કેવળ આ ભાગવત કથાથી મોક્ષ થાય છે, આટલું જ આપણે સમજવાનું છે. જે વાત આપણે પહેલા પણ સમજી ચૂક્યા છીએ કે મોક્ષ માટેની આ કથા છે. અને આપણે બધા તો ભાગ્યશાળી છીએ, જેમ પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે મોક્ષ આપવા માટે જ આવ્યા છીએ. અને અત્યારે પ્રગટ ગુરુરી મહંત સ્વામી મહારાજ એ પણ કેવળ ને કેવળ આપણું કલ્યાણ કરવા માટે જ વિચરણ કરી રહ્યા છે. અને ટૂંક સમયમાં આપણા માટે આનંદની વાત છે કે અહીં આપણા ઘરની અંદર પણ થોડા જ સમયની અંદર એ મહંત સ્વામી મહારાજ પધારવાના છે. તો એ મહંત સ્વામી મહારાજના આગમનને યાદ કરી, એમના સ્વાગત સત્કારને યાદ કરી અને આજે પ્રથમ દિવસની પારાયણની પૂર્ણાહુતિ કરીએ અને હૃદયની અંદર એક વાતને સ્થિર કરીએ કે મોક્ષ માટે આપણે કથા સાંભળવા બેઠા છીએ. તો એ વાતને સ્થિર કરી આજે પ્રથમ દિવસની કથાનો વિરામ કરીએ. ભગવાનના નામ સંકીર્તનની અંદર જોડાઈએ.